પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉતરાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી, જેની સ્ટેશન પોઇન્ટમેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળથી લગભગ 20 ફૂટ દૂર ગાડીઓમાં આશરે 625 કિલો વજનની 13 બોરી ચોખા પડેલ મળી આવ્યા હતા. આ રીતે ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો. આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસ રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજના આધાર લીધો છે. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ગુનેગારોની ઓળખ થઈ છે. અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુન્હા સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું હતું. 18 જાન્યુઆરી 2026ના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ 23 વર્ષીય મહેશ તરીકે થઈ છે, જે સુરતમાં મજૂર હતો. ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે તેના બે સાથીઓએ 14 જાન્યુઆરી 2026ના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડી ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી. અન્ય એક આરોપી આકાશ 22 વર્ષીય સુરતનો રહેવાસીને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો. પૂછપરછ બાદ તેને ગુન્હો કબૂલ્યો. વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.